હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મારું નામ માનસી છે અને આ મારો પહેલો વ્લોગ છે. અને મારી 3 વર્ષની દીકરી છે જેનું નામ તનિષ્કા છે. અને આજે એ સ્કૂલમાં લાસ્ટ ડે છે, એનો કાલથી વેકેશન છે અને મારા હસબન્ડ એને મૂકવા જઈ રહ્યા છે. અને યસ, આજે અમે બંને પણ એક જ જગ્યાએ કોલેજમાં જોબ કરીએ છીએ, પણ આજે અમે બંને જણાએ રજા મૂકી છે એટલે હું અત્યારે ઘરે જ છું. અને બાકી તો અમે બંને જણા સાથે જઈને મૂકવા જઈએ છીએ, મૂકીને પછી અમે કોલેજમાં જતા રહીએ છીએ. પણ આજે તો રજા લીધી છે એટલે મારા હસબન્ડ ખાલી એકલા જ મૂકવા જાય છે. અને યસ, હું 7 મંથ્સ પ્રેગ્નન્ટ પણ છું, એટલે આજે અમારે હોસ્પિટલમાં પણ જવાનું છે. અને 10 વાગી ગયા છે અને અમે હોસ્પિટલમાં આવી ગયા છે. અને હોસ્પિટલ આખી ખાલી જ છે એટલે શાંતિ. અમે જ પહેલાં છે એટલે જલ્દી અમારું રૂટીન ચેકઅપ થઈ જાય પછી અમારે જવાનું છે તનિષ્કાની સ્કૂલમાં. અને ફાઇનલી વેઇટ કરતાં આવી ગયા મેડમ. અને અમારું રૂટીન ચેકઅપ પતાવીને અમે ફટાફટ પહોંચી ગયા તનિષ્કાની સ્કૂલમાં. આજે એ લોકોની એપ્રિલ મંથમાં જેટલા પણ બચ્ચાઓની બર્થડે હોય એનું સેલિબ્રેશન હતું. તનિષ્કાની બર્થડે તો 8 એપ્રિલે હતી, બટ આજે બધા બચ્ચાઓની એકસાથે એ લોકો સેલિબ્રેશન કરે છે. અને કાલથી એ લોકોનું વેકેશન છે એટલે. અને તનિષ્કા તો અહીંયા બરાબર એને રમવાની મજા પડી ગઈ. આ એ લોકોના સ્કૂલનો ઉપરનો હોલ છે જ્યાં એ લોકો આવી નાની મોટી ઇવેન્ટ કરે છે. અને સ્કૂલનું એન્વાયરમેન્ટ પણ બહુ જ મસ્ત છે. અને હા, હું કહેવાનું ભૂલી ગઈ, અમે લોકો સુરત બારડોલીમાં રહીએ છીએ અને એક ઇન્ડર ડ્રીમ પ્રી સ્કૂલમાં છે. અને અમારા ઘરની સોસાયટીની સામે જ છે અને મસ્ત સ્કૂલ છે. અને સ્કૂલના ટીચર્સનું નેચર પણ બહુ જ સારો છે એટલે તનિષ્કાને અહીંયા બહુ જ ગમે છે રમવાનું. અને એ આવવાનું નામ જ નહીં લેતી હતી ઘરે. પછી જેમ તેમ એને પટાવીને ઘરે લઈ ગયા અને ઘરે જઈને તો સૂઈ ગઈ. અને પછી અમે સાંજે 5:30-6 વાગે અમે જવા માટે નીકળ્યા મારા ઘરે, મારા પિયર ચીખલી. અને ફાઇનલી બિલ્લીમોરા પણ પહોંચી ગયા. નજીક આવે એટલે તો કોને નહીં ગમે, મને તો બહુ જ ગમે, મને તો બહુ જ ખુશી થાય. આજે છે ભાભીની બર્થડે એટલે ભાઈએ ફોન કરીને બોલાવેલા કે ભાઈ બધા આવજો, આપણે સેલિબ્રેશન કરવાના છે. એટલે બધા આવી ગયા, મારા કાકા લોકો પણ આવી ગયેલા છે, બધા આવી ગયેલા છે. તનિષ્કાને બોલાવી કેક કટ કરવા માટે, પણ એ તો જાય નહીં કારણ કે એને તો બહુ શરમ લાગે. અને એમ પણ અમે બહુ ખાસ અહીંયા આવવાનું થતું નથી. આવીએ છીએ પણ બહુ ઓછું આવીએ છીએ. તે પણ અમે અત્યારે તો 3-4 મહિના પછી હું આવી છું. તે પણ આ લાસ્ટ ટાઈમ જ છે મારું, કારણ કે મારું ઓલરેડી લાસ્ટ ટ્રાઇમેસ્ટર ચાલતું જ છે. એટલે 3 મહિના પછી તો હવે હું ડિલિવરી પછી પાછી રહેવા આવા કે નહીં આવવા તે હજુ ડિસાઈડ કર્યું નથી. એટલે આ મારી લાસ્ટ ટ્રીપ જ હતી મારા ઘર. રાતના 8:30-9 ઓલમોસ્ટ વાગી ગયા છે એટલે અમારે બી પણ ફટાફટ પતાવીને નીકળવું જ પડશે, નહીં તો રાતના 12 તો પાક્કા જ છે આજે. અને કાલે પાછું જવાનું છે ઓફિસ. અને મારા સાસુ સસરા અને હર્ષિલ લોકો જવાના છે મેરેજમાં, એટલે રોકાવાનું પણ કોઈ ચાન્સ જ નથી. એટલે ફટાફટ હવે પતાવીને અમે પણ નીકળીએ જવા માટે. કેક કટિંગ તો થઈ ગયું છે પણ હજી કેક ખવડાવવાનું વિધિ ચાલુ જ છે, બરાબર. અને આ છે એમના મારી ભાભીના મમ્મી પપ્પા. અને આ મારી મમ્મી ગઈ અત્યારે. અને બધા ભેગા મળીએ એટલે મજા આવે થોડું. એટલે લાસ્ટ ટાઈમ મેં કીધું ચાલો હવે જઈએ તો મળી લેવાય. પછી તો ખબર નહીં, હવે મતલબ એમ ડિલિવરી પછી તો આવી રીતે ભેગા મળીને ખાવાનો ને એવો દિવસ તો ખબર ક્યારે આવશે તે નક્કી નહીં. એટલે પછી અમે તૈયાર થઈ ગયા આવવા માટે. हर्षिल कौन था?
ખાલી આમાં છોડો મોડો નહીં પડે ગંદે મૂકી દે આપકો હા એક ખવડા દે કેટલીક ખાવા ઊંચું પડે હવે માંડ તનિષ્કા ખુલી છે આ લોકોની સામે. અત્યાર સુધી તો ચૂપ જ હતી, કોઈ હાથે બોલતી નહીં હતી. હવે માંડ બોલવા લાગી બધા હાથે. આવું જ થાય દર વખતે. અમે 3-4 કલાક માટે આવીએ અને 1 કલાક તો એ બોલે નહીં કંઈ, અને પછી બોલવા માંડે, બધા હાથે રમવા માંડે, ત્યારે અમારે જવાનો ટાઈમ થઈ જાય. આવું જ થાય. એટલે પછી પાછું બીજી વખત આવે એટલે પાછું હતું તેવું ને તેવું જ. અને આજે છે જમવામાં પાઉંભાજી અને પુલાવ. અને મેં પહેલાં બેસી ગઈ જમવા માટે બધા ભાઈઓ સાથે જ, કારણ કે બધા મારા કાકાને એ લોકો જ છે, કોઈ નવું છે નથી. કારણ કે મારે જમ્યા પછીના 2 કલાક પછી દવા પીવાની, એટલે પછી હું આ લોકો સાથે જલ્દી જમવા બેસી જ ગઈ સાથે સાથે. અમે જમી લીધું, પછી મમ્મી લોકોએ પણ જમી લીધું, અને એ લોકો જમી રહે એટલે પછી અમારે ફટાફટ હવે જવાની તૈયારી કરવી જ પડશે. કારણ કે ઓલમોસ્ટ 10 વાગી ગયા છે. પહોંચતા કદાચ 11:30 વાગી જશે મે બી. એટલે ફટાફટ હવે અમે નીકળીએ જવા માટે. ઘરથી જવાની ઈચ્છા તો નથી જ, પણ હવે શું કરીએ, જવું તો પડશે જ. અને ચાલો હું પણ મારો વ્લોગ અહીંયા એન્ડ કરું છું, અને પાછા મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ટાટા, સી યુ, ટેક કેર, બાય બાય, જય શ્રી કૃષ્ણ.